નમસ્તે, હું સુહેલ ગુરાણી ભાવનગરથી છું અને મને ગઈકાલે સવારે કાર્ડિયાક પ્રોબ્લેમ થયો એટલે હું અહીંયા બજરંગદાસમાં આવ્યો તો ડૉક્ટર વિપુલભાઈ અને ડૉક્ટર દર્શનભાઈ અર્જન્ટલી કૃષ્ણકાંત સાહેબ શર્માની અપોઇન્ટમેન્ટ લઈ અને મને કેથલેબમાં લઈ ગયા અને કેથલેબમાં મને 95% બ્લોક આવ્યું એટલે મને 2 સ્ટેન્ડ મૂકવા પડ્યા. પણ એક વસ્તુ કૃષ્ણકાંત સરે, વિપુલ સરે, દર્શન સરે આ બધા ડૉક્ટરોએ મને સરખી રીતે સમજાવી, એક વસ્તુ બધી વસ્તુ ક્લિયર કરી અને પછી મને 2 સ્ટેન્ડ મૂક્યા. અને જે રીતે મારું કેશલેસ હતું પણ અર્જન્ટ ઇમિડિયેટલી મારે આ બધું કરવું પડ્યું એટલે કેશલેસની પ્રોસિજર બી એટલી ફાસ્ટ એ લોકોએ કરી નાખી કે મને ખબર બી ન પડવા દીધી. મારા એજન્ટને બધાને કોન્ટેક્ટ કરી અને આ લોકોએ મને તરત જ બધી ફેસિલિટી અરેન્જ કરી દીધી કે મારે 1 રૂપિયાનો ખર્ચો ન થાય એ માટે થઈને. એની ઇન્સ્યોરન્સની ટીમ બેસ્ટ કામ કર્યું કાલે મારી માટે. અને પછી મને ગઈકાલે સ્ટેન્ડ મૂક્યા પછી આઈસીયુમાં લઈ ગયો. આઈસીયુના સ્ટાફે, ત્યાં ડૉક્ટર ધવલભાઈ વૈદ્ય, એણે બહુ સારી રીતે મારી દેખરેખ કરી અને પછી મને આઈસીયુમાંથી મને વોર્ડમાં શિફ્ટ કર્યો. તો કાલે રાતના 3 વાગે મને શિવરિંગ થયું થોડું. ઇમિડિયેટલી મેં બેલ માર્યો અને બીજી જ મિનિટે સ્ટાફ આવી અને એ પછી શિવરિંગ થયું. સ્ટાફ આવીને મને બધું ક્લિયર કરી ગયા, મને બધું થોડું મારી ટ્રીટમેન્ટ કરી દીધી, બધું કરી દીધું. એ પછી મેં જોયું કે 3 કલાકની અંદર 3 વખત 4 વખત એ લોકો આવીને ચક્કર મારીને જોઈ ગયા કે હું બરાબર છું ને. એટલી સરસ સર્વિસ આપી છે મને. તો આજે અત્યારે મારો ડિસ્ચાર્જ છે. હું થેન્ક યુ વેરી મચ બધા બજરંગદાસ બાપાના દરેક સ્ટાફને, દરેક ડૉક્ટર્સને કહીશ કે મને બહુ મોટી તકલીફમાંથી બચાવી દીધો. એના માટે હું દરેકનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.